अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ચોકલેટ મહામરી કે ચોકલેટ મંડાઝી। આ છે ઈસ્ટ આફ્રિકન ડિશ જે પ્લેન છે। એ ખાસ એમાં આપણે એલચી ને બધું નાખીએ છીએ। એનું પણ રેસિપી મારી પાસે છે યુટ્યુબમાં, તો તમે જોઈ શકો છો। બે જાતનું હું આ ખાસ વિડીયોમાં તમને બતાવીશ કે જે ખાસ ખોખું મહામરી હશે અને એકમાં જેમાં ખાસ અંદર જારી હશે। તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। તો આપણી વસ્તુ માટે આપણને ખપશે 3 કપ દોરું લોટ માયદા કાં તો ઓલ પર્પઝ ફ્લાવર। અહીંયા છે 1 ચમચો યીસ્ટ અને આજે અહીંયા ઠંડી છે તો આપણે દૂધ ને પાણીમાં એને મિક્સ કરશું। અહીંયા છે મારી પાસે 8 ચમચા ઓલિવ ઓઇલ કે જૈતુનનું તેલ, અડધો કપ મારી પાસે કોકો પાવડર છે, 8 ચમચા મારી પાસે છે ખાંડ અને આપણે એની અંદર થોડુંક નિમક નાખશું। અહીંયા છે અડધો કપ દૂધ ને અડધો કપ પાણી અને હું એને ફાઈ તે નવસેકું કરી છું। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવીશ કે હવે આપણે શું કરશું। શુગર ઓર ખાંડ, તો હવે તમે જોશો કે આપણું લોટ અહીંયા જરાક ચીકણું છે। જોયા તો અહીંયા મારી પાસે છે લગભગ 1/3 કપ ધોરું લોટ। એ આપણે થોડું આમાં છાંટી અને એવી રીતે આમ લોટ બાંધશું, ખાલી એટલું જ સુધી કે શું આપણું લોટ ચોટે નહીં, એટલું જ। પછી આપણે એને ટેબલ પર રાખીને ફાઇન રીતે એને ગૂંધી નાખશું। તમે જોશો અહીંયા આપણું લોટ ફાઇન રીતે બંધાઈ ગયું છે અને જરાય ચોટતું નથી આપણા ટેબલ ઉપર। તો હવે આપણે આ લોટ લઈ ને આપણા પ્લેટ આ ટ્રેમાં નાખીને ઢાંકી નાખશું। એક વખત જરાક જ ઉપસવા માંડશે પછી હું તમને બતાવીશ કે આપણે બીજું જોશો કે અહીંયા આપણું ફાઇન રીતે લોટ ઉપસી ગયું છે। હવે ડબલ નથી ઉપસીશું પણ એ બરાબર છે, કારણ કે આપણે એને હજી એક વખત ઉપસાવશું। તો હવે હું તમને દેખાઈશ કે હું આના સાથે કેવા શેપ્સ કરું છું। આના સાથે તમે તારાનું શેપ કરી શકો છો, ફૂલનું શેપ કરી શકો છો, હાર્ટનું શેપ કરી શકો છો, કાં તો ખાલી ગોલ કરી શકો છો અને તમને જો ડોનટ્સ જેમ કરવું હોય તો તમે એની અંદર ડોનટ્સ જેમ પણ કરી શકો છો। તો હવે હું તમને બતાવીશ કે આપણે આ કેવી રીતે આમ લઈને આપણા શેપ્સ કરશું। જોશો કે હવે હું આ લોટ લીધી છું આપણું, જરાક એના ઉપર આપણે લોટ છાંટશું અને આપણે એને વણશું। હવે હું જે મહામરીનું વિડીયો કરી છું પહેલાં, એમાં ઘણા બધા માણસો મને પૂછા કર્યા છે કે તમે કેવી રીતે આમ બે જાતની મહામરી હોય છે। એક તમને મળશે કે જેમાં અંદર સાવ ખોખું છે, તમે કાપશો એની અંદર તો સાવ ખોખું હશે, એની અંદર કાંઈ લોટ કાંઈ નહીં હોય। જો તમને એમ કરવું હોય તો તમને સાવ ઝીણું તમારું લોટ વણવું ખપશે। પણ જો તમને ખપતું હોય કે અંદર હજી આમ ફાઇન જાળીને લોટ હોય એની અંદર, તો પછી તમને એને જરાક વણશો ત્યારે એને જરાક જાડી રાખવું ખપશે। હવે જો હું તમને બતાવું કે જો આ જે છે ને આ છે, હું આમાં ડિફરન્સ જો તમે કે આ કાફી
જાડી છે અને આ પાતળી છે. આ જે પાતળી છે આ તમે તળશો તો સાવ અંદર તમને ખોખું દેખાશે ને હું તમને બતાવીશ એક વખત આપણે તળી લેશું. અને જો તમે આને કાપીને આ કરશો, આના સાથે તમે તમારા શેપ્સ કરશો તો પછી અંદર તમને સાવ ખોખું નહીં મળે, પણ અંદર જરાક ઓલો હશે લોટ ચેતામ ને જાડી પડશે અંદર. ઓકે, તો હવે તમને હું બતાવું છું કે તમે કોઈ પણ જાતનું શેપ્સ વાપરી શકો છો. ફૂલનું શેપ છે, રાઉન્ડ છે, કાંઈ પણ તમે કોઈ પણ જાતનું શેપ વાપરી શકો છો. અને તમને જો આમ જ કાપીને જ કરવું હોય તો એ પણ જરાય વાંધો નથી ને. જો તમને આમ જ કાપવું હોય, જે આપણે જેમ આપણને મસ્જિદમાં મળે છે, તો એવી આમ જ કાપી ને તમે એના શેપ કરી શકો છો. અને આ છે કે જે તમે કોઈ પણ જાતની મોટી એ કરી શકો છો ને નાની એ કરી શકો છો. તો મને ખાલી તમને દેખાડું હતું કે તમે કરી શકશો અવિતામ. હવે બધી અવિતામ પતાવી અને આપણે એને રાખી દેશું એક ટ્રે ઉપર, કાં તો તમે ટેબલ ઉપર પણ રાખી શકો છો. એને ઢાંકીને રાખી દેશું. પાછું એક વખત ફાઇન રીતે એક વખત ઉપસી જશે પછી આપણને ખબર છે કે આપણી મહામરી તૈયાર છે, આપણા ચોકલેટ મહામરી તૈયાર છે ને પછી આપણે એને તળવા માંડીશું. તો અહીંયા મને ખાસ બતાવવું છે કે જે આપણે આપણી ચોકલેટ મહામરી જે આપણે જાડી વણ્યા હતા, તો તમે જો કે આ કેટલું ફાઇન રીતે ઉપૈસા છે. અને જે આપણે ઝીણી વણ્યા હતા એનું પણ મને ખબર છે કે તમે જો કે એનું ડિફરન્સ તમે જો કે જો આ પાતળી છે ને આ કેટલી જાડી છે. તો હવે ચાલો આપણે શરૂ કરીએ એને તળવાનું. મહામરીની અંદર નાખશું. આપણું તેલ ફાઇન રીતે ગરમ થઈ ગયું છે. એક વખત તમે જો ને તમારું તેલ લઈને તમે અવિતામ એને ઉપર છાંટજો અવિતામ, તો ફાઇન રીતે ઉપસશે. એક વખત ઉપસી જાય એટલે તમે એને ફરાવી નાખજો. આ બચ્ચાઓને બહુ મજા આવશે કે શું જરાક આપણને જુદું મળશે. આપણે દર વખત પ્લેન મહામરી મળે છે, તો આ વખત ચોકલેટની મહામરી અને ઓલા ઠંડુ દૂધ સાથે કે ખાય તો બહુ જ મજા આવ્યા હતા. સ્કૂલેથી આવીને તમને એમ થાય કે ફાઇન સ્નેક છે. તો અહીંયા આપણી બધી મહામરી થઈ ગઈ છે. ને તમને જો ખપે તો તમે એના ઉપર અવિતામ ખાંડને સ્પ્રિંકલ કરી શકો છો અવિતામ. હવે હું એક અહીંયા ખોઈલી ખાસ તમને દેખાડવા માટે કે જે આપણે પાતળી વેણા હતા એ તમે જો સાવ ખોખું છે અંદર, સાવ ખોખું છે. તમે આ જોશો કે જે આપણે આ જાડી વેણા હતા તો તમે જોશો કે અંદર આ ભાગ છે જેમાં આમાં નથી. તો એ આ છે કે બધાનું પોતાનું ડિફરન્સ થાય છે. જેમ કે મારી સાસુને ના ગમે ખાકુમાં ધણીને સાવ અરિતામ હોય, પાતળીને ખોખું હોય અંદર, એને એ ગમે. મારી સાસુ છે એને ગમે કે અંદર જરાક હોય અવિતામ. તો બિલકુલ તમારા ઉપર છે. મને ખાલી તમને બતાવું હતું કે તમે પાતળી વણવામાં અને જરાક જાડી વણવામાં એનું ડિફરન્સ શું છે. તો આજે આપણે આ ચોકલેટ મહામરીઝ બનાવ્યા છે. એક ચીજ છે કે જ્યારે હું એને ટ્રાય કરી તો એમાં એક છે કે જે મને ખાંડ જરાક ઓછી લાગી છે, કારણ કે આ ચોકલેટ મહામરી છે તમને ખબર છે કે એની અંદર ખાંડ જરાક વધારે હોય. તો અડધા કપના બદલીમાં તમે 3/4 કપ નાખી શકો છો ખાંડ, એટલું સુધી. અનલેસ કે તમને એમ થાય કે તમે આ શુગર એના ઉપર આ પાવડર શુગર સ્પ્રિંકલ કરશો ને ઓકે થઈ જશે. પણ એટલું જ કે મન થયું કે હું તમને કહી દઉં કે તમે ખાસ માઇન્ડમાં રાખજો કે તમને જરાક મીઠું બનાવવું હોય તો તમે એની અંદર નાખજો જરાક વધારે ખાંડ. પણ અધર દેન દેટ આમ બહુ જ ફાઇન મહામરી થઈ છે. આ ફાઇન તે મને આમ ખુશી થઈ કે હું તમને આ દેખાડી શકી સાવ ખોખું મહામરી ને આપણું જાડી મહામરીનું ડિફરન્સ. તો આજે આપણે બનાવ્યા છીએ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.